તો હવે મિત્રો કાચું કાપવાનું થતું જ નથી. તો એવું કેમ કહી રહ્યું છે કે એક નવી ગુજરાતી ફિલ્મ આવવા જઈ રહી છે જેનું નામ છે દશેરા. મિત્રો એનું ફિલ્મનું ટ્રેલર યુટ્યુબમાં આવી ગયું છે અને સાથે મિત્રો આ સૌથી મોટી વીએફએક્સવાળી ફિલ્મ બનવા જઈ રહી છે. અને સાથે મિત્રો આ ફિલ્મ જે છે 14 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં આપણને જોવા મળવાની છે. આશા છે કે આ ફિલ્મને ખૂબ પ્રેમ મળે અને સાથે ફિલ્મ પણ સારી નીકળે. અત્યારે ટ્રેલર જોયું અને ટ્રેલર મને ખૂબ જ ગમ્યું મિત્રો. ટ્રેલર સારું છે. તમે ના જોયું તો એકવાર યુટ્યુબમાં ટ્રેલર જોઈ લેજો. અને જેમાં સૌથી મોટી મહેનત કરવામાં આવી છે. આપણને સાઉથ જેવી ફિલિંગ આ ફિલ્મમાં આવી રહી છે. તો એવી જ રીતે મિત્રો અત્યારે ઘણી બધી ગુજરાતી ફિલ્મો નવી આવવા જઈ રહી છે. 2026માં પણ આવવા જઈ રહી છે ગુજરાતી ફિલ્મો, જેનું નામ છે ચક્કા બૂમ. મિત્રો આ ફિલ્મ જે છે ચક્કા બૂમ એ દિવાળીના તહેવારોમાં આવવાની છે. 2026ના દિવાળીના એન્ડમાં આપણને આ ફિલ્મ જોવા મળવાની છે. સાથે મિત્રો દશેરા જે ફિલ્મ છે એનું ટીઝર આવ્યું હતું ત્યારે જ આપણને લાગી આવ્યું હતું કે આ ફિલ્મ ખરેખર ખૂબ જોવાલાયક છે મિત્રો. તો મિત્રો જોવાનું એ છે કે ફિલ્મની સ્ટોરી તો આપણને ટ્રેલર પરથી કંઈ ખાસ ખબર પડતી નથી, પરંતુ એક વાઘમાતા છે અને એવું બધું સાઉથ જેવું આપણને ફિલ્મમાં લાગી રહ્યું છે. અને વીએફએક્સની વાત કરીએ તો વીએફએક્સ પણ ખૂબ સરસ ફિલ્મમાં લેવામાં આવે છે. ટ્રેલર પરથી એવું લાગી રહ્યું છે. આશા છે કે સિનેમાઘરોમાં આ જે ફિલ્મ છે એ ધૂમ મચાવે. કેમ કે મિત્રો ઘણી બધી ફિલ્મો જે છે એ અમુક ફિલ્મો ફ્લોપ પણ થઈ જાય છે. તો આ ફિલ્મની આશા છે કે આ ફિલ્મ કંઈક નવું લાવે, કંઈક નવી પ્રયાસ કરે ફિલ્મ બનાવવાની. અને સાથે મિત્રો સ્ટારકાસ્ટો જે છે એ નવા સ્ટારકાસ્ટો છે, એટલે ફિલ્મ આપણને સિનેમાઘરોમાં જોવાની થોડી કચાશ રહી જાય, પરંતુ ફિલ્મનું ટ્રેલર તો મને ખૂબ જ ગમ્યું મિત્રો. આશા કરું છું કે હું એ ફિલ્મ જોવા એકવાર જઈશ. આ ફિલ્મ દશેરા. તો તમેનું ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું અને ફિલ્મ તમે સિનેમાઘરોમાં જોવા જશો કે નહીં એ પણ અવશ્ય જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.